Hello students, good morning. Welcome to your new lecture of design of steel structures. In the previous session, we have studied about bolted introduction, types of connection, in which we have studied rigid connection, pin or simple connection, and semi-rigid connection. Okay, we have seen some figures of this rigid connection, pin or simple connection, and semi-rigid connection also. After that, we have seen that types of bolt, in which we have seen only names of bolt, which is black bolts or C grade bolts or unfinished bolt, which is referred to IS 1363/2002. Turn bolt, in which we have subtypes like precision bolt and semi precision bolt, which are called A grade bolt and B grade bolts, then rib bolts, and fourth is HSFG bolt, means high strength friction grip bolts, which is referred to IS 4000 1992. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે આટલી વસ્તુ જોઈ હતી. ટાઈપ્સ ઓફ કનેક્શન, એના ટાઈપ્સ જોયા હતા, એની થિયરી જોઈ હતી, એની ફિગર્સ જોઈ હતી, અને બોલ્ટેડના નામ જોયા હતા. એટલે કે બોલ્ટના ટાઈપના નામ જોયા હતા. તો હવે આપણે ત્યાંથી આગળની સાઈડ જઈ રહ્યા છીએ. તો એની અંદર સૌથી પહેલાં આપણે બ્લેક બોલ્ટ સ્ટડી કરવાનો છે. તો બ્લેક બોલ્ટ તમે આ ફિગરમાં જોઈ શકો છો. આ બ્લેક બોલ્ટની ફિગર છે. બ્લેક બોલ્ટની જે આ ઉપરનો ભાગ છે એને આપણે બોલ્ટનો હેડ કહીએ છીએ. બોલ્ટનો જે ઉપરનો ભાગ હોય છે ગોળ અષ્ટકોણ આકારનો, એને આપણે હેક્સાગોનલ આકારનો જે હોય છે એને આપણે બોલ્ટનું હેડ કહીએ છીએ. ઓકે, નીચેનો જે આપણે પાર્ટ હોય છે કે જેની ઉપર આવી થ્રેડ મારેલી હોય છે, તમે લાઈન અથવા આકાર જોઈ શકશો બોલ્ટના, તે ભાગ છે એને હું થ્રેડ કહું છું. અને થ્રેડથી ઉપરનો ભાગ જે છે બોલ્ટના હેડ સુધીનો, એને આપણે શેંક કહીએ છીએ. ઓકે, ટોટલ લેન્થ જે છે બોલ્ટની એ એના હેડના નીચેના પોઈન્ટથી ચાલુ કરીને થ્રેડના નીચેના પોઈન્ટ સુધી હોય છે, એને આપણે ટોટલ લેન્થ કહીએ છીએ. બોલ્ટનો ડાયામીટર આ જે છે તમને ડી કરીને દેખાડેલું છે, એટલે કે જે નીચેનું જે શેંકવાળું જે પોર્શન છે એનું જે ડાયામીટર છે એને આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. D is equal to nominal diameter. Figures in brackets are for high strength bolts and nuts. Okay, તો એનું જે ઉપરનું ડાયમેન્શન હોય છે 1.65D અને 1.9D જેટલું હોય છે, અને આ બાજુ 0.65D જેટલું ડિસ્ટન્સ વર્ટિકલ હોય છે. ઓકે, તો એ થિયરીની અંદર શું આપ્યું છે એ આપણે જોઈએ. તો black bolts are made from mild steel rods with a square or hexagonal head and nuts as shown in figure 2.3. તો તમે જોઈ શકો છો કે એમાં લખ્યું છે એ પ્રમાણે કે જે બ્લેક બોલ્ટ્સ હોય છે એ માઇલ્ડ સ્ટીલના રોડના બનેલા હોય છે. એટલે કે જે Fe250 વાળું સ્ટીલ હોય છે એના રોડ, એટલે કે એનો જે લાંબો સળિયો હોય છે એમાંથી બનાવવામાં આવે છે. એનું હેડ સ્ક્વેર હોઈ શકે છે, હેક્ઝાગોનલ હોઈ શકે છે, અને નટ્સ પણ હોય છે. હવે નટ્સ જે છે તમને આ ફિગરમાં દેખાડેલી છે. જો નટ છે એ પણ હેક્ઝાગોનલ ટાઈપની જ હોય છે. તમારું નટનું જે વર્ટિકલ ડાયમેન્શન છે 0.8D જેટલું હોય છે, અને એનું જે આ ડિસ્ટન્સ છે 1.65D અને 1.9D જેટલું હોઈ શકે છે. ઓકે, તો આ નટ જે છે એ કોઈ બોલ્ટને ફિક્સ કરવા માટે આપણે કનેક્ટ કરીએ છીએ, તમને બધાને ખબર છે, બરાબર. તો એના પછી બ્લેક બોલ્ટ્સ આર ઓલ્સો રિફર્ડ ટુ એઝ ઓર્ડિનરી રફ અનફિનિશ્ડ ઓર કોમન બોલ્ટ. જો બ્લેક બોલ્ટ જે છે એ કોમન ટાઈપના બોલ્ટ છે, એને રફ બોલ્ટ પણ કહેવાય છે, અનફિનિશ પણ બોલ્ટ કહેવાય છે. ઓકે, they are mainly used in light structures under static loads such as small trusses, purlins, girts, bracings and platforms. જો આ બધા જે છે બોલ્ટ, બ્લેક બોલ્ટ, એ લાઇટ વેટ સ્ટ્રક્ચરની અંદર યુઝ થાય છે, જેમાં સ્ટેટિક લોડ આવતો હોય, બરાબર. જેમ કે સ્મોલ ટ્રસીસ, પર્લિન્સ, ગર્ટ્સ, બ્રેસિંગ્સ અને પ્લેટફોર્મની અંદર એનો યુઝ થાય છે. they are also used as temporary fastener during erection where HSFC bolt or welding are used as a permanent fastener. જે જગ્યાએ આપણે HSFG બોલ્ટ અને વેલ્ડિંગનો યુઝ પરમેનન્ટલી કનેક્ટર તરીકે કરવાના હોઈએ, ત્યાં ટેમ્પરરી બેઝ ઉપર કનેક્શન આપવા માટે આપણે બ્લેક બોલ્ટનો યુઝ કરી શકીએ છીએ એઝ અ ફાસ્ટનર. ઓકે, ધેન they are not recommended for connection subjected to impact, fatigue or dynamic loads. Okay, તો
આ જે બોલ્ટ જે છે એ કઈ જગ્યાએ સુટેબલ નથી, તો કે જે જગ્યાએ ઇમ્પેક્ટ લોડ આવતો હોય. હવે ઇમ્પેક્ટ લોડ એટલે કે અમુક સમયના અંતરે એક આઘાત જેવો લોડ આવતો હોય. આઘાત જેવો એટલે કે અચાનક લોડ આવતો હોય એને આપણે ઇમ્પેક્ટ લોડ કહીએ છીએ. તો આવા ઇમ્પેક્ટ લોડિંગની કન્ડિશન્સમાં બ્લેક બોલ્ટ જે છે એ ઇમ્પેક્ટ લોડિંગ સહન કરી શકતું નથી અને ફટીગ અને ડાયનેમિક લોડની કન્ડિશનમાં એનો યુઝ થતો નથી. ઓનલી સ્ટેટિક લોડ જ્યાં એપ્લિકેબલ હોય એટલે કે સ્મોલ લાઇટ વેઇટ સ્ટ્રક્ચર હોય ત્યાં જ આપણે બ્લેક બોલ્ટનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, ઇન સ્ટીલ કન્સ્ટ્રક્શન જનરલી બોલ્ટ્સ ઓફ પ્રોપર્ટી ક્લાસ 4.6 આર યુઝ. જો હવે બોલ્ટ જે છે એને સૌથી પહેલાં હું તમને મેઇનલી કહી દઈશ કે પ્રોપર્ટી ક્લાસ ઉપરથી ડિફાઇન કરવામાં આવે છે. બરાબર, પ્રોપર્ટી ક્લાસ તમને લગભગ દરેક એક્ઝામ્પલમાં આપશે. તો પ્રોપર્ટી ક્લાસ ઉપરથી કઈ બે વસ્તુ નીકળે છે? તો પ્રોપર્ટી ક્લાસ ઉપરથી આપણે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ કાઢી શકીએ છીએ અને યીલ્ડ સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ કાઢી શકીએ છીએ. એટલે કે FU અને FY આ બંને તમારા પ્રોપર્ટી ક્લાસ ઉપરથી નીકળતા હોય છે ફ્રેન્ડ્સ. તો પ્રોપર્ટી ક્લાસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન બોલ્ટેડ કનેક્શન્સ. ઇન પ્રોપર્ટી ક્લાસ 4.6 the number 4 indicates the 100th of the nominal ultimate tensile strength in Newton per mm square. જો આ જે 4 ડિજિટ છે એટલે કે પોઈન્ટના પહેલાંનો ડિજિટ છે લેફ્ટ સાઈડનો, તો એ જે છે એ શું દર્શાવે છે? તો કે એ કે 100મા ભાગની નોમિનલ અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ બતાવે છે. 100મા ભાગની બતાવે છે. બરાબર, તો અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ આપણે કોઈ પણ બોલ્ટની જોતી હોય 4.6 ગ્રેડ બોલ્ટની, તો એનો પહેલો આંકડો પકડવાનો 4 × 100 એટલે જે આવશે એ તમારી FU આવશે એટલે કે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ આવશે 400 Nm/mm². અને જે બીજો આંકડો છે એટલે કે પોઈન્ટ પછીનો જે ડિજિટ છે એ શું બતાવે છે અથવા તો શું નોટિફિકેશન આપે છે? યીલ્ડ સ્ટ્રેન્થ ઇઝ 60% ઓફ ધ અલ્ટિમેટ સ્ટ્રેન્થ. જો 6 ઉપરથી 60 બનશે એટલે કે યીલ્ડ સ્ટ્રેન્થ જે છે એ અલ્ટિમેટ સ્ટ્રેન્થના 60% જેટલી રહેલી છે. તો 60% જે છે એ આપણે જોઈએ. યીલ્ડ સ્ટ્રેન્થ FY ઇઝ ઇક્વલ ટુ 0.60 × 400 ઇઝ ઇક્વલ ટુ 240 Nm/mm². Therefore 4.6 class bolt FU is equal to 400 Nm/mm² and FY is equal to 240 Nm/mm². જો અહીંયા ખાસ જે શું કર્યું છે તમે જોઈ લો, યીલ્ડ સ્ટ્રેન્થ છે એ તમારી જે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ હતી એના 60% જેટલી હતી. એટલે 60%ને આપણે સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કર્યા તો 0.60 થયા. અને કોને 60% હતા? તો કે FUના. તો FUની વેલ્યુ મૂકી દીધી 400, બંનેને મલ્ટીપ્લાય કર્યા અને 240 Nm/mm² આન્સર આવ્યો. ઓકે, સિમિલરલી ફોર 8.8 ક્લાસ બોલ્ટ એટલે કે જો 8.8નો ક્લાસનો બોલ્ટ હોય તો પહેલાં આગળનો ડિજિટ 8 પકડવાનો આપણે. ઓકે, આ જે 8 છે એને પકડીને 8 × 100 એટલે કે FU ઇઝ ઇક્વલ ટુ 800 Nm/mm² થશે. અને બાકીનો 8 છે એટલે કે 80% એટલે કે FY ઇઝ ઇક્વલ ટુ 0.80 × 800 એટલે કે 640 Nm/mm². ખાસ બંનેના નામ યાદ રાખજો ફ્રેન્ડ્સ. FU જે છે એ તમારી અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે. બરાબર, બોલ્ટની અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ કે જે તમને પ્રોપર્ટી ક્લાસના ફર્સ્ટ ડિજિટ ઉપરથી મળે. અને યીલ્ડ સ્ટ્રેન્થ જે છે એને આપણે FY કહીએ છીએ કે જે તમારા પ્રોપર્ટી ક્લાસના સેકન્ડ ડિજિટ ઉપરથી મળે છે. ઓકે, તો આ રીતે તમે FU અને FY કોઈ પણ બોલ્ટની ફાઇન્ડ કરી શકો છો. બરાબર, ઇન સ્ટ્રક્ચરલ સ્ટીલ વર્ક M16, M20, M24, M30 સાઇઝીસ બોલ્ટ્સ આર ઓફન યુઝડ. હવે જો આ જે M16, M20, M24, M30 આ બધું શું છે? એ બોલ્ટની સાઇઝીસ છે એટલે કે એના ડાયામીટર છે. M16 મીન્સ કે 16 ડાયામીટરનો બોલ્ટ, એનો ડાયામીટર 16 હશે. M20 એટલે કે એનો ડાયામીટર 20 હશે. M24 એટલે કે એનો ડાયામીટર 24 હશે. ઓકે, આ રીતે થાય છે. ફોર 4.6 ગ્રેડ બોલ્ટ પર્સન્ટેજ એલોંગેશન ઇઝ 22% એન્ડ આર ડક્ટાઇલ. એનું જે એલોંગેશન છે 22% હોય છે અને એ ડક્ટાઇલ હોય છે. For bolts of property class 4.6, nuts of property class 4 are used and for bolts of property class 8.8, nuts of property class 8 are used. બરાબર, 4.6 હોય તો આગળનો ડિજિટ હોય એ એનો નટનો પ્રોપર્ટી ક્લાસ બને. બરાબર, જેમ કે 8.8 હોય તો આગળનો ડિજિટ 8 એટલે એનો પ્રોપર્ટી ક્લાસ 8 થાય. આ નટની વાત થાય છે. ઓકે, તો આ બધા પોઈન્ટ્સ તમને ઘણી વખત એક્ઝામની અંદર MCQ ટાઈપે પૂછી શકે છે. ઓકે,
તો આ તો તમારું બ્લેક બોલ્ટની થિયરી. બ્લેક બોલ્ટની થિયરી કદાચ પૂછાય તો તમારે એની ફિગર બતાવવાની વિથ ડાયમેન્શન અને આટલા પોઈન્ટ લખીને સમજાવવાનું, ને એનો પ્રોપર્ટી ક્લાસ કઈ રીતે ફાઇન્ડ કરાય એ સમજાવવાનું. ઓકે સ્ટુડન્ટ્સ, એના પછી જોઈએ આપણે હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ. તો હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ્સ આર મેડ ફ્રોમ બાર્સ ઓફ મીડિયમ કાર્બન સ્ટીલ. જો પેલું જે હતું એ માઇલ્ડ સ્ટીલમાંથી બનતું હતું, આ મીડિયમ કાર્બન સ્ટીલમાંથી બને છે. ધ bolts of property class 8.8 and 10.9 are commonly used in steel construction. સ્ટીલ કન્સ્ટ્રક્શનની અંદર 8.8 અને 10.9ના હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ યુઝ થાય છે. સાઇઝીસ તો તમને કીધું M16, M20, M24, M30 સુધી જઈ શકાય છે. These bolts are provided with property class identification symbol 8S, 8.8S, 10S or 10.9S embossed on the heads of this bolt. જો હવે આ બોલ્ટને અલગ કઈ રીતે પાડવામાં આવે છે, તો આ બોલ્ટના જે હેડ ઉપર હોય છે એનો પ્રોપર્ટી ક્લાસ વિથ સિમ્બોલ એસ લખેલો હોય છે એમ્બોસ કરીને. ઓકે, ધ સફિક્સ એસ ડિનોટ્સ હાઈ સ્ટ્રેન્થ સ્ટ્રક્ચરલ બોલ્ટ. જે એસ છે એ શું ડિનોટ કરે છે, તો કે હાઈ સ્ટ્રેન્થ સ્ટ્રક્ચરલ બોલ્ટ. ઓકે, સિન્સ ધીસ બોલ્ટ have a tensile strength much higher than the ordinary black bolt, the number of bolts required at a joint is considerably less. જો આ જે છે એની સ્ટ્રેન્થ વધારે હોય છે કનેક્શનની, એટલે કે આપણે ઓછા બોલ્ટની અંદર પણ આપણું જોઈન્ટ કેરીડ આઉટ કરી શકીએ છીએ. ધ વાઇબ્રેશન એન્ડ ઇમ્પેક્ટ રેઝિસ્ટન્સ ઓફ ધ જોઈન્ટ્સ આર ઓલ્સો ઇમ્પ્રુવડ. વાઇબ્રેશન અને ઇમ્પેક્ટ રેઝિસ્ટન્સ છે એ પણ ઇમ્પ્રૂવ થઈ જાય છે. પર્સન્ટેજ એલોંગેશન ઓફ 12% ફેલિયર ઇઝ લેસ દેન ધ બ્લેક બોલ્ટ. બ્લેક બોલ્ટની અંદર જો પર્સન્ટેજ જે એલોંગેશન આપ્યું હતું ફેલિયરનું એ 22% હતું, અહીંયા 12% જ રહે છે. હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ્સ વિથ ઇન્ડ્યુસ ઇનિશિયલ ટેન્શન આર કોલ્ડ હાઈ સ્ટ્રેન્થ ફ્રિક્શન ગ્રીપ બોલ્ટ. જો તમને આની ડેફિનેશન આપી દીધી છે કે હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ હોય વિથ ઇનિશિયલ ટેન્શન, વિથ ઇન્ડ્યુસ ઇનિશિયલ ટેન્શન, એટલે કે એનું ઇનિશિયલ ટેન્શન વધારીને જો બનાવવામાં આવે હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ, તો આપણે એને હાઈ સ્ટ્રેન્થ ફ્રિક્શન ગ્રીપ બોલ્ટ કહી શકીએ છીએ, એટલે કે HSFG બોલ્ટ કહી શકીએ છીએ. ડ્યુ ટુ ધીસ ફ્રિક્શન, આ જે ફ્રિક્શન આપણને આપ્યું છે એની ઇન્ડ્યુસ ઇનિશિયલ ટેન્શન એટલે કે ફ્રિક્શન, ધ સ્લીપ ઇન ધ જોઈન્ટ ઇઝ એલિમિનેટેડ વિચ ઇઝ એસોસિએટેડ વિથ બ્લેક બોલ્ટ. જો બ્લેક બોલ્ટ હતું તો બે કનેક્શન વચ્ચે સ્લીપ ઓફ જોઈન્ટ થતું હતું, એ આમાં એલિમિનેટ થઈ જશે. ઓકે, એન્ડ હેન્સ ધ જોઈન્ટ્સ વિથ HSFG બોલ્ટ્સ આર કોલ્ડ નોન સ્લીપ કનેક્શન્સ. એટલે કે HSFG બોલ્ટથી જે કનેક્શન થાય છે એને આપણે નોન સ્લીપ કનેક્શન્સ કહીએ છીએ. HSFG બોલ્ટ્સ આર 50% કોસ્ટલીયર ધેન ધ બ્લેક બોલ્ટ. બ્લેક બોલ્ટ કરતાં 50% એની વેલ્યુ વધારે હોય છે. ઓકે, આપણે ખાસ એક વસ્તુ યાદ રાખવાની એની ડેફિનેશન, હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ વિથ ઇન્ડ્યુસ ટેન્શન ઇનિશિયલ ટેન્શન આર કોલ્ડ હાઈ સ્ટ્રેન્થ ફ્રિક્શન ગ્રીપ બોલ્ટ. જે ફ્રિક્શન છે એના લીધે શું થાય છે કે જોઈન્ટનું જે સ્લીપિંગ છે એ એલિમિનેટ થઈ જાય છે, કે જે બ્લેક બોલ્ટમાં જોવા મળતું હતું. એન્ડ હેન્સ ધ જોઈન્ટ વિથ HSFG બોલ્ટ્સ આર કોલ્ડ નોન સ્લીપ કનેક્શન. HSFG બોલ્ટ દ્વારા આપણે જે કનેક્શન બનાવીએ છીએ એને આપણે નોન સ્લીપ કનેક્શન કહીએ છીએ. ઓકે, અને એની વેલ્યુ એટલે કે એની કોસ્ટ જે છે 50% હાયર હોય છે બ્લેક બોલ્ટ કરતાં. તો એના એડવાન્ટેજીસ તમને આપ્યા છે, નોઇઝલેસ એન્ડ ક્વિક ફેબ્રિકેશન ઇન રિવેટિંગ. આ છે એ બોલ્ટેડના એડવાન્ટેજ છે. HSFGના એડવાન્ટેજ ના ગણતા બોલ્ટેડ કનેક્શનના એડવાન્ટેજીસ છે. નોઇઝલેસ એન્ડ ક્વિકલી ફેબ્રિકેશન ઇન રિવેટિંગ હેમરિંગ કોઝિસ નોઇઝ. જો રિવેટિંગની અંદર હેમરિંગ આપણે પ્રોસેસ કરીએ તો એના લીધે એમાં નોઇઝ પ્રોડ્યુસ થાય છે. પણ આ જે બોલ્ટેડ કનેક્શન આપણું છે એ તમને ખબર છે કે ઇઝીલી તમે એક પાનાથી અથવા તો ગમે એનાથી એને ફિટ કરી શકો છો બોલ્ટને, અને ક્વિકલી ફેબ્રિકેશન થઈ જાય છે. નો રિસ્ક ઓફ ફાયર. જો આની અંદર કોઈ ફાયરનો રિસ્ક રહેતો નથી. યુઝ ઓફ અનસ્કિલ લેબર એન્ડ સિમ્પલ ટૂલ્સ. તમે સિમ્પલ ટૂલ અને અનસ્કિલ લેબરનો યુઝ પણ કરી શકો છો. ફાસ્ટ પ્રોગ્રેસ ઓફ વર્ક, પ્રોગ્રેસ પણ ફાસ્ટ થાય છે. નો સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ઓર પ્રોસેસ નીડેડ ફોર ઇન્સ્ટોલેશન. આનું ઇન્સ્ટોલેશન કરવા માટે એટલે કે આના દ્વારા જે સ્ટ્રક્ચર તૈયાર કરવાનું હોય એનું ઇન્સ્ટોલેશન કરવા માટે કોઈ ઇક્વિપમેન્ટ કે પ્રોસેસની જરૂર પડતી નથી. એકોમોડેટ માઇનર ડિસ્ક્રિપ્શન્સીસ ઇન ધ ડાયમેન્શન. જે માઇનર ડિસ્ક્રિપ્શન્સી હોય છે એ એકોમોડેટ કરે છે. ઇઝી ટુ ડિસમેન્ટલ એન્ડ રીયુઝ ધ મટીરિયલ. કોઈ પણ સ્ટ્રક્ચરને આપણે ડિસમેન્ટલ એટલે કે અલગ કરી શકીએ છીએ એકબીજાથી. જો બોલ્ટથી કનેક્ટેડ હોય તો તમને ખબર છે કે બોલ્ટ કાઢો એટલે બે સ્ટ્રક્ચર અલગ થઈ શકાય અને બીજી જગ્યાએ એ મટીરિયલનો રીયુઝ આપણે કરી શકીએ છીએ.
ધ કનેક્શન સપોર્ટ્સ લોડ એઝ સૂન એઝ ધ બોલ્ટ્સ આર ટાઇટન. જો એક વસ્તુ આ છે ઇમ્પોર્ટન્ટ, આનો એડવાન્ટેજ કે જેવો તમે બોલ્ટ ફિટ કરો તો એની સ્ટ્રેન્થ દેખાડવાનું જ ચાલુ કરી દે છે. વાઇલ ઇન વેલ્ડ્સ એન્ડ રિવેટ્સ કુલિંગ પીરિયડ ઇઝ રિક્વાયર્ડ. જો આપણે કોઈ મેમ્બર્સનું આપણે વેલ્ડિંગ કર્યું હોય તો આપણે એને અમુક ટાઈમ સુધી ઠંડુ થવા દેવું પડે છે. ઠંડુ થયા પછી એ એની સ્ટ્રેન્થ ગેઇન કરવાનું ચાલુ કરે છે. ઓકે, પણ બોલ્ટ્સની અંદર એવું થતું નથી. એ ઇનિશિયલી તમને ઇન્સ્ટન્ટલી સ્ટ્રેન્થ દેખાડવાનું ચાલુ કરી દે છે. ઓકે, એના પછી છે ડિસએડવાન્ટેજીસ ઓફ બ્લેક બોલ્ટેડ કનેક્શન. તો દેર ઇઝ અ સ્લીપ ઓફ જોઈન્ટ ઇન બ્લેક બોલ્ટેડ કનેક્શન વેન લોડ ઇઝ અપ્લાયડ. બ્લેક બોલ્ટનો જો તમે બોલ્ટ તરીકે યુઝ કરતા હોય તો તેમાં જોઈન્ટ સ્લીપ થવાના ચાન્સીસ રહે છે. ઇફ બોલ્ટેડ કનેક્શન બીકમ લૂઝ ધેર સ્ટ્રેન્થ રિડ્યુસીસ કન્સિડરેબલી. જો બોલ્ટેડ કનેક્શન છે એ લૂઝ થઈ જશે તો એની જે સ્ટ્રેન્થ છે કન્સિડરેબલી ઓછી થઈ જશે. વેન લાર્જ ફોર્સીસ આર ટુ બી રેઝિસ્ટેડ ધ સ્પેસ રિક્વાયર્ડ ફોર ધ જોઈન્ટ ઇઝ એક્સટેન્સિવ. જ્યારે લાર્જ ફોર્સીસને આપણે રેઝિસ્ટ કરવાના હશે તો સ્પેસ જે રિક્વાયર્ડ જે છે આપણી એ એક્સટેન્સિવ થઈ જશે. ઓકે, સ્પેશિયલ લોકિંગ ડિવાઇસીસ આર રિક્વાયર્ડ ઇન સિચ્યુએશન ઇન્વોલ્વિંગ ફ્લક્ચ્યુએટિંગ લોડ્સ. ફ્લક્ચ્યુએટિંગ લોડ જે આવતો હશે ત્યાં એકલા બોલ્ટથી કામ નહીં ચાલે. આપણે એનું પેકિંગ, રબર અને એની નટ એ પ્રમાણેના પેકિંગ જોશે કે જેના લીધે ફ્લક્ચ્યુએટ થાય તો એ કનેક્શન છે એ લૂઝ ના થઈ જાય અને લાસ્ટમાં ફેલ ના થઈ જાય સ્ટ્રક્ચર. ઓકે, તો આ બધી વસ્તુઓ આપણે બોલ્ટેડ કનેક્શનમાં ડિસએડવાન્ટેજીસ સ્વરૂપે જોઈએ છીએ. એના પછી જે છે એ એડવાન્ટેજીસ ઓફ HSFG બોલ્ટ આપ્યું છે. ઓકે, તો HSFG બોલ્ટ ડુ નોટ અલો સ્લીપ બિટવીન ધ એલિમેન્ટ્સ કનેક્ટેડ થસ પ્રોવાઇડિંગ રિજિડ કનેક્શન. રિજિડ કનેક્શન આપે છે, સ્લીપ એમાં થતું નથી. ડ્યુ ટુ ધ અર્લિયર નંબર ઓફ બોલ્ટ, સ્મોલર નંબર ઓફ બોલ્ટ, ધ કસેટ પ્લેટ સાઇઝીસ આર રિડ્યુસીસ. જો આની અંદર છે ને HSFG તમને ખબર છે સ્ટ્રેન્થ વધારે હોય તો આપણે બોલ્ટ ઓછા યુઝ કરીએ છીએ અને ઓછા યુઝ કરવાથી જે છે એ કસેટ પ્લેટની સાઇઝ ઓછી કરી નાખે છે. ઓકે, ડ્યુ ટુ ડેમ્પિંગ એક્શન લોડ ઇઝ ટ્રાન્સમિટેડ બાય ફ્રિક્શન ઓનલી એન્ડ ધ બોલ્ટ્સ આર નોટ સબ્જેક્ટેડ ટુ શિયર એન્ડ બેરિંગ. જો આની ડેમ્પિંગ એક્શનથી એટલે કે એનું જે ડેમ્પ પ્રૂફ એક્શન બને છે એનાથી લોડ જે છે એ ફ્રિક્શનથી જ ખાલી ટ્રાન્સફર થાય છે. ધ બોલ્ટ્સ આર નોટ સબ્જેક્ટેડ ટુ શિયર એન્ડ બેરિંગ. બોલ્ટ ઉપર શિયર અને બેરિંગનો કોઈ લોડ આવતો નથી. ડિફોર્મેશન ઇઝ મિનિમાઇઝ. ડિફોર્મેશન છે એ મિનિમાઇઝ થઈ જાય છે. બોલ્ટ્સ આર ટાઇટન્ડ વિથ વ્રેન્ચીસ હેન્સ ફેબ્રિકેશન ઇઝ નોઇસલેસ. ઓકે, જે બોલ્ટ છે એને રેન્ચીસ દ્વારા આપણે ટાઈટ કરીએ છીએ એટલે કે ફેબ્રિકેશન જે હોય છે એ નોઇસલેસ બની જાય છે. ફ્યુ પર્સન્સ આર રિક્વાયર્ડ ફોર મેકિંગ કનેક્શન. HSFG બોલ્ટ ફિટ કરવા હોય તો તમે અમુક જ માણસોને લઈને ફિટ કરી શકો છો. નો હીટિંગ ઇઝ રિક્વાયર્ડ એન્ડ નો ડેન્જર ઓફ ટોઝિંગ ધ બોલ્ટ. બરાબર, આમાં કોઈ હીટિંગની જરૂર પડતી નથી અને ટોઝિંગ ઓફ બોલ્ટની પણ કોઈ જરૂર પડતી નથી. તો આ બધા જે હતા એ તમારા HSFG બોલ્ટના એડવાન્ટેજીસ હતા. ખાસ ધ્યાન રાખજો, ઉપરના બંને એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ આપણે બોલ્ટેડ કનેક્શનના જોયા અને એના પછી HSFG બોલ્ટના પણ એડવાન્ટેજીસ આપણે જોયા. તો આ બંને મિક્સ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ એક્ઝામની અંદર. હવે એના પછીનો નેક્સ્ટ ટોપિક છે બોલ્ટ હોલ. તો બોલ્ટ હોલ્સ આર યુઝ્યુઅલી ડ્રીલ એન્ડ નોટ પંચ. એને ડ્રીલ કરવામાં આવે છે, પંચ કરવામાં આવતો નથી. બરાબર, પંચ હોલ્સ આર પ્રિફર્ડ બાય સ્ટીલ ફેબ્રિકેટર્સ બિકોઝ ઇટ ઇઝ સિમ્પલ એન્ડ સેવ્સ ટાઈમ્સ એન્ડ કોસ્ટ. ફેબ્રિકેટર્સ જે હોય છે જે બને ત્યાં સુધી પંચ હોલ પ્રિફર કરતા હોય છે કેમ કે એમાં ટાઈમ અને મની બંને બચતી હોય છે એ લોકોની એટલે. બટ જનરલી આપણે ડ્રીલ હોલ પ્રિફર કરીએ છીએ, પંચિંગવાળો હોલ પ્રિફર કરતા નથી. હાવેવર પંચિંગ કેન રિડ્યુસ ડક્ટિલિટી એન્ડ ટફનેસ એન્ડ મે લીડ ટુ બ્રિટલ ફ્રેક્ચર. જો જે આપણું પંચિંગ કરેલો જે હોય છે હોલ એનાથી શું થાય છે કે પ્લેટની ડક્ટિલિટી અને ટફનેસ જે છે એ ઘટી જાય છે. એના લીધે બ્રિટલ ફ્રેક્ચર થવાનો ચાન્સીસ રહે છે. બ્રિટલ ફ્રેક્ચર એટલે કે અચાનક તૂટી જવું, કાચની જેમ તૂટી જવું. ઓકે, તમને એના IS કોડના ક્લોઝમાં આપ્યું છે કે કેવી રીતે એનું શું થાય છે. બરાબર, પંચ હોલની બધી વસ્તુ આપેલી છે. એના પછી સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ ઓફ હોલ આપેલું છે. હવે જો સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ હોલ એ શું છે, બોલ્ટ હોલ્સ આર મેડ લાર્જર ધેન ધ બોલ્ટ ડાયામીટર. બોલ્ટ ડાયામીટર કરતાં
આપણે બોલ્ટના હોલનો ડાયામીટર વધારે રાખવો પડે છે, તો જ એમાંથી બોલ્ટ ઇઝીલી પાસ થઈ શકે. ટુ ફેસિલિટેટ ધ ઇરેક્શન એન્ડ ટુ અલાઉ ફોર ઇનએક્યુરેસીસ ઇન ફેબ્રિકેશન્સ. ઓકે, બોલ્ટ હોલને આપણે થોડુંક વધારે મોટું રાખીએ છીએ. તો આ જે વધારે મોટું રાખીએ છીએ, કેટલું મોટું રાખીએ છીએ, એને આપણે સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ ઓફ હોલ કહીએ છીએ. સપોઝ જો નોમિનલ ડાયામીટર ઓફ બોલ્ટ ડી હોય, તો ડાયામીટર ઓફ બોલ્ટ હોલ ઇઝ ઇક્વલ ટુ ડી પ્લસ ક્લિયરન્સ જેટલું હોય છે. અને આ ક્લિયરન્સની સાઇઝ તમને IS 800 ટેબલ 19 પેજ નંબર 73 ઉપર આપેલી છે. જો 12 થી 14 mm ડાયામીટરનો બોલ્ટ હોય તો 1 mm ક્લિયરન્સ આપવામાં આવે છે. 16 to 20 mm હોય તો 2 mm આપવામાં આવે છે. 24 mmનો બોલ્ટ હોય તો 2 mm આપવામાં આવે છે. અને 24 કરતાં વધારે હોય તો 3 mmનું સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ આપવામાં આવે છે. આપણે જનરલી 14 થી લઈને 24 સુધીના બોલ્ટ્સ વિશે વાત કરવાની આવશે. જો જેમ કે તમને એક્ઝામ્પલ આપેલું છે, ઇફ ડી ઇઝ ઇક્વલ ટુ 16 મીટર, ડાયામીટર ઓફ હોલ ઇઝ ઇક્વલ ટુ 16 પ્લસ 2 mm, એટલે કે 18 mm. જો ડાયામીટર 16 mm હોય કોઈ પણ બોલ્ટનું, એના ડાયામીટર ઓફ હોલ એટલે કે એના હોલનું ડાયામીટર જે છે 18 mm હોય. જો 20 mm ડાયામીટર હોય તો 20 પ્લસ 2 એટલે કે 22 mm. ઓકે, તો આ તમારું સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ હોલ્સ હતું. એના પછી મેક્સિમમ પિચ આપેલી છે તમને. તો મેક્સિમમ પિચ જે છે, the distance between center of any two adjacent bolts shall not exceed 32 t or 300 mm, which is given in IS 800 clause number 10.2.3 page number 74, where t is thickness of the thinner plate. Okay, જો કોઈપણ બે બોલ્ટ વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ જે છે સેન્ટર ટુ સેન્ટર, એને આપણે સ્પેસિંગ કહીએ છીએ અથવા તો પિચ કહીએ છીએ. તો તમને પિચના બધા ક્રાઇટેરિયા આપેલા છે અહીંયા, કે જે તમે IS 800 પેજ નંબર 74માં પણ જોઈ શકો છો. ઓકે, મિનિમમ પિચ જે ક્રાઇટેરિયા છે એ 73 ઉપર આપેલું છે, IS 800 2007. અને એનું જે ક્રાઇટેરિયા છે મિનિમમ પિચ 2.5D, એટલે કે D એટલે ડાયામીટર ઓફ બોલ્ટ. ફોર 20 mm ડાયામીટર બોલ્ટ મિનિમમ પિચ ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ 20 mm એટલે કે 50 mm. પછી એજ અને એજ એન્ડ ડિસ્ટન્સનો ક્રાઇટેરિયા આપ્યો છે. ધ ડિસ્ટન્સ ફ્રોમ ધ સેન્ટર ઓફ અ ફાસ્ટર ઓફ હોલ ટુ ધ એજ ઓફ એન એલિમેન્ટ એટ રાઇટ એંગલ્સ ટુ ધ ડાયરેક્શન ઓફ ફોર્સ ઇઝ કોલ્ડ એજ ડિસ્ટન્સ. જો એજ ડિસ્ટન્સ અથવા એન્ડ ડિસ્ટન્સ કોને કહેવાય છે, તો જે લાસ્ટ બોલ્ટ હોય આપણો કનેક્શનનો, એમાં એના સેન્ટરથી ચાલુ કરીને જે આપણી પ્લેટ હોય ત્યાં સુધીનું જે વર્ટિકલ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે ફોર્સથી ડાયરેક્શનનું, એને આપણે એજ ડિસ્ટન્સ કહીએ છીએ. એન્ડ ધ એન્ડ ડિસ્ટન્સ ઇઝ ધ ડિસ્ટન્સ ઇન ધ ડાયરેક્શન ઓફ ધ ફોર્સ ફ્રોમ ધ સેન્ટર ઓફ અ હોલ ટુ ધ એન્ડ ઓફ એલિમેન્ટ. ઓકે, જો બંનેનું તમને ઇક્વેશન આપેલું છે. જો ફ્લેમ કટ એજીસ હોય, હેન્ડ ફ્લેમ કટ એટલે કે હેન્ડથી આપણે કટ કરી હોય પ્લેટ, તો એને 1.7 DH આપણે કહીએ છીએ. અને ફોર રોલ મશીન ઓર ફ્લેમ કટ એજીસ માટે 1.5. જો મશીનથી એક્યુરેસી સારી આવે છે એટલે આપણે એમાં 1.7 જ જે કોન્સ્ટન્ટ છે એડ કરીએ છીએ, એટલે કે મલ્ટીપ્લાય કરીએ છીએ. જ્યારે હેન્ડ કટની અંદર આપણે 1.7 DH રાખીએ છીએ. ઓકે, વેર DH ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ હોલ. એટલે કે જો 20 mmનો ડાયામીટર હોય તો હેન્ડ માટે 1.7 DH એટલે કે 37.4 આન્સર આવશે તમારો. અને મશીન ફ્લેમ કટ હોય તો 1.5 DH એટલે કે 1.5 ઇન્ટુ 20 to 33 mm જેટલો આન્સર આવશે. ઓકે, તો આટલી વસ્તુ હતી એ તમારે એક્ઝામ્પલ્સ માટે ખાસ જરૂરી હતી. તો આના પછીના લેક્ચર્સમાં આપણે ઝિગઝેગ બોલ્ટ, ચેન બોલ્ટ, સિંગલ કવર બટ જોઈન્ટ, ડબલ કવર બટ જોઈન્ટ એ વસ્તુ જોઈશું. તો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે જોયું મેક્સિમમ એન્ડ મિનિમમ એજ એન્ડ એજ ડિસ્ટન્સ, પીચ, સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ ઓફ હોલ, બોલ્ટ હોલ, એડવાન્ટેજીસ ઓફ HSFG બોલ્ટ, disadvantages of black bolts and advantages of bolted connection and HSFG bolt and black bolt. ઓકે, આટલી થિયરી આજે આપણે આજના સેશનમાં જોઈ. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ કીપ વોચિંગ ફોર updating videos of design of steel structures. Okay, thank you.